સુરતમાં ફરી હની ટ્રેપની ઘટના સામે આવી છે, જ્યાં વેપારીને હની ટ્રેપમાં ફસાવી 30 લાખનો તોડ કરવામાં આવ્યો છે. હની ટ્રેપનો ભોગ બનેલા વેપારી અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતમાં ફરી હની ટ્રેપની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં વેપારીને હની ટ્રેપમાં ફસાવી 30 લાખનો તોડ કરવામાં આવ્યો છે. નકલી પોલીસ બની આવેલા 4 થી 5 જેટલા શખ્સોએ લાખોનો તોડ કર્યો. પાલનપુર જકાતનાકા ખાતે આવેલા મકાનમાં બોલાવી વેપારીને હની ટ્રેપમાં ફસાવાયો. વેપારીનો સંપર્ક કરી યુવતીએ પાલનપુર જકાતનાકા પાસે આવેલા એક મકાનમાં બોલાવ્યો હતો. અંદરથી દરવાજો બંધ કરતા જ નકલી પોલીસ બની આવેલા 4 જેટલા શખ્સોએ વેપારીને ડરાવ્યો, ધમકાવ્યો હતો. તમે છોકરી સાથે ખોટું કામ કરો છો તેમ કહી પોલીસ કેસ કરવાની ધમકી આપી 30 લાખનો તોડ કરી લીધો હતો. મહેશ વિહાભાઈ રબારી, અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી સહિત અન્ય 2 ઈસમો નકલી પોલીસ બની આવી ચડ્યા હતા, જ્યાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયાની રકમ પડાવી લીધી હતી. હની ટ્રેપનો ભોગ બનેલા વેપારી અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની અંદર આ કામના જે આરોપીઓ છે એ લોકોએ અગાઉ પ્લાન કર્યું એ મુજબ પાલનપુર જકાતનાકા બાજુ રૂમ પણ ભાડે રાખેલું હતું અને આ કામને જે ભોગ બનનાર છે એને વિશ્વાસમાં લઈ અને એને ત્યાં રૂમમાં લઈ ગયા અને રૂમ અંદરથી પેલા જે બેન હતા એને બંધ કરી દીધું અને પછી અચાનક 2-3 જણા અંદર જતા રહ્યા ખાનગી કપડાં. હવે અડાજણ પોલીસ સ્ટેશનમાંથી પોલીસવાળા છીએ અને અમે તમે આવા ધંધા કરો છો, તમે છોકરીને આવી રીતના કરો એમ કરી અને એના સાથે જ આ કરીએ તો તમને જેલમાં જવું પડશે, આમ કરશે એને મારવાની બી એમને કોશિશ કરી. પછી એને કીધું કે તારે જો આટલા પૈસા આપવા હોય તો અમે કંઈ ના કરીએ. આમ કરીને એના પછી 30 લાખ રૂપિયા જેવા બાદબાર રકમ આરોપીઓએ ભોગ બનનાર પાસેથી લઈ લીધેલ છે. અને પછી ભોગ બનનારને થોડુંક આ લાગતા એને પોલીસ સ્ટેશને પોતાની ફરિયાદ જાહેર કરી, એટલે પોલીસે એમને વિશ્વાસમાં લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે. એમાં આ કામે જે આરોપી છે એને અને ભોગ બનનાર આ બંને પાનના ગલ્લા ઉપર ભેગા થયેલા. પછી આરોપીએ ને લાગ્યું કે આ ભોગ બનનાર છે એ કંઈક શકંજામાં આવી જાય એવું છે, એટલે એને ધીરે ધીરે એની વાત કરી કે આવી કંઈક છોકરીઓ આવેલી છે ને જો તમારે ઈચ્છા હોય તો આપણે કરીએ. તો એ ભોગ બનનાર થોડો એગ્રી બી થયો. એના પછી એને ખબર નથી કે આ બધું કંઈક થવાનું છે. પછી એને જે રૂમમાં લઈ ગયા અને પછી અંદર અચાનક રૂમ બંધ કરી દીધી. 2 જણા તૈયાર જ હતા એટલે એ લોકો અંદર ગયા અને તરત જ એને કીધું કે ભાઈ તમે આવું કરશો તેમ કરીને એનું ભોગ બનનારને એને સ્વીકાર કર્યો. કેટલા આરોપી છે? કુલ 6 આરોપી છે, એમાં 5 જેન્ટ્સ છે અને 1 લેડીઝ છે અને એની તપાસ ચાલુ છે. અત્યારે એ તપાસ ચાલુ છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.